महत्वना समाचार जूनागढ़ आम आदमी पार्टी ની જીત થતી જોવા મળી રહી છે। જે રીતે એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં કાલસારી જિલ્લા પંચાયતમાં આપના રાજેશભાઈ પાટડિયાનો વિજય થતો જોવા મળી રહ્યો છે। જૂનાગઢના કાલસારી જિલ્લા પંચાયતમાં આપની જીત જોવા મળી રહી છે। તો આમ આદમી પાર્ટીની જીત જૂનાગઢમાં જોવા મળી રહી છે। આપના રાજેશભાઈની जीत જોવા મળી રહી છે। તો લખમાં આ વચ્ચે પાલનપુરથી પણ મહત્વના ચડોતર જિલ્લા પંચાયતની જે બેઠક છે તે કોંગ્રેસને જીત મળી છે। લક્ષ્મીબેન કરેણ જે 55 વોટથી જીત મેળવી ચૂક્યા છે। પાલનપુરની ચડોતર જિલ્લા પંચાયતમાંથી આ સમાચાર જ્યાં કોંગ્રેસે જીત હાથ મળી છે। અને આ વચ્ચે મોટા સમાચાર આમ આદમી પાર્ટી માટે આ સારા સમાચાર કહી શકાય છે। જૂનાગઢના વિસાવદરમાં આપે પોતાનું ખાતું ખોલી દીધું છે। બરડિયા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીએ વિજેતા બની ચૂકી છે। નૈનાબેન વઘાસિયાનો 450 મતોથી વિજય થઈ ચૂક્યો છે। આમ આદમી પાર્ટી માટે આ સારા સમાચાર કહી શકાય છે। જૂનાગઢની અંદર વિસાવદર બેઠક પર પણ તેઓએ ખાતો ખોલાવી દીધો છે। જૂનાગઢના વિસાવદર તરફથી આપને સારું સમર્થન મળ્યું હોય તેવું અત્યારે આ આંકડાકીય માહિતી પરથી લાગી રહ્યું છે। જી લખમાં જે રીતે એક બાદ એક તો આણંદની આસોદરથી પણ સમાચાર આવ્યા છે કે આણંદની આસોદર જિલ્લા પંચાયતની બેઠકમાં કોંગ્રેસની જીત, કોંગ્રેસના ઉમેદવારની જીત જોવા મળી રહી છે। જિલ્લા પંચાયતની બેઠકોમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। તો જે રીતે આ મહત્વના સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા છે। આણંદની આસોદરા જિલ્લા પંચાયતની બેઠક જ્યાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ પઢિયારની જીત થઈ છે। તો આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। જૂનાગઢની જિલ્લા પંચાયતનું પરિણામ પણ સામે આવ્યું છે। ગંદુસર જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે। સોનલબેન વિજેતા બન્યા છે। તો જૂનાગઢમાં પણ જે રીતે એક બાદ એક પરિણામ સામે આવી રહ્યા છે। જૂનાગઢની જિલ્લા પંચાયતનું પરિણામ જેમાં ભારતીય જનતા પાર્ટીના સોનલબેન જે છે તે વિજેતા બન્યા છે। તો આજ વચ્ચે હવે ચર્ચા આગળ વધારીશું। જે રીતે સહદેવભાઈ કે જે રીતે આમ આદમી પાર્ટીના પણ આંકડા સામે આવી રહ્યા છે તેની પણ જીત જોવા મળી રહી છે અમુક બેઠક પર। તો જે રીતે ગુજરાતમાં જે ટ્રેન્ડ હતો દ્વિપક્ષીય રાજકારણ તેનો અંત થતો ક્યાંક ને ક્યાંક હવે જોવા મળી રહ્યું છે। ચોક્કસ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની એક મર્યાદિત ક્ષેત્ર હોય છે। ધારો કે તાલુકા પંચાયતમાં 2 થી 3 ગામ હોય છે, એટલે આમ આદમી પાર્ટીએ ત્યાં જરૂર પોતાનો પગ પેસારો કર્યો છે। પણ તમે વિધાનસભામાં જોઈશો તો મોટા ક્ષેત્રમાં હજુ આમ આદમી પાર્ટી એટલું સક્રિય થઈ શકી નથી। ગઈ વખતે તમે જુઓ 4 થી 5 બેઠકો મળતી, કે પછી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો, પણ સામે ક્યાંક કોંગ્રેસ આળસમાંથી બેઠી થઈ રહેલું દેખાય છે। પણ જોઈએ એવો હજુ પ્રચાર પ્રસાર એનો નથી। પણ ચોક્કસ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ભલે અત્યારે ભંગાણ થઈ રહ્યા છે, પણ એ થોડુંક સંગઠન જો મજબૂત બનાવશે તો ક્યાંક ટક્કર આપી શકશે। હું એમ નથી કહેતો કે એ શરૂઆતથી જ મોટા રિઝલ્ટ તરફ જઈ શકે, પણ ધીમે ધીમે લોકોમાં પગપેસારો કરી રહ્યા હોય એવું અત્યારના પરિણામોમાંથી દેખાય છે। અને હજુ 12 વાગ્યા સુધીમાં કદાચ સૌરાષ્ટ્રમાં મેં તમને અગાઉ કીધું તેમ સૌરાષ્ટ્રમાં જે કંઈ લોકોની નારાજગી હતી થોડી ઘણી આમ આદમી તરફ વળી છે। બિલકુલ। અને અશોકભાઈ તમે જુઓ 2021ના પરિણામ આપણે જોઈએ તો કોંગ્રેસ એ હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેવું લાગ્યું અને એ ત્રીજા નંબર પર અમુક જગ્યાઓ પર પહોંચી ગઈ હતી। અને હવે આ ચૂંટણીમાં તમને શું લાગી રહ્યું છે? મજબૂત વિપક્ષ તરીકે તે ઉભરી આવશે? પણ